નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં મારી લેખન પોથીની અંદર પાના નંબર 5 થી 9નું સચોટ અને સ્પષ્ટ સોલ્યુશન જોઈશું। અને જો તમારે આવા નવા વિડીયો જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન દરરોજ મળતું રહે। પાના નંબર 5 ચિત્ર આધારિત લેખન। ચિત્ર જોઈને તેની નીચે આપેલા શબ્દના આધારે 5-7 વાક્યો લખો। આ ચિત્ર આધારિત 5-7 વાક્યો લખો। તળાવમાં બતક તરતી જોવા મળે છે। કરચલા પાણીમાંથી બહાર આવી રહ્યો છે। બે બતકો તળાવમાં એકબીજા સાથે વાતચીત કરી રહી છે। તળાવની આસપાસ મોટા મોટા વૃક્ષો ઊભા છે। એક બતક કિનારે ઊભી છે અને પાણી તરફ જોઈ રહી છે। કરચલો અને બતક તળાવના કિનારે સાથે જોવા મળે છે। વૃક્ષોની છાયામાં બતક આરામથી રમે છે। પાના નંબર 6 ચિત્ર આધારિત લેખન। ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો લખો। ચિત્રને જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો લખો। ગામમાં છોકરાઓ મોજ કરતા દેખાય છે। છોકરાઓ તળાવની બાજુમાં રમતા જાય છે। તળાવમાં ઘણા દેડકા કૂદકા મારતા છે। દેડકા ડાવ ડાવ અવાજ કરે છે। છોકરાઓ દેડકાના અવાજથી તોફાન મચાવે છે। તળાવમાં પાણી વચ્ચે પથ્થર પડેલો છે। ગામની આસપાસ વૃક્ષો અને ઘરો સુંદર દેખાય છે। પાના નંબર 7 ચિત્ર આધારિત લેખન। ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો લખો। ટેબલ પર વાસણોમાં ખોરાક મૂકેલો છે। ખુરશી ટેબલની આજુબાજુ રાખેલી છે। એક બિલાડી ટેબલ પર ચડીને ખાવાનું ખાઈ રહી છે। ઉંદર અને તેના બચ્ચા કબાટની બાજુમાં દેખાય છે। ઉંદર ટેબલ પર ચડે તો વાસણ ઢોળાઈ શકે છે। કબાટમાં ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે। ટેબલની નીચે ઉંદરના બચ્ચા રમતા દેખાય છે। પાના નંબર 8 ચિત્ર આધારિત લેખન। ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો લખો। ખેતરમાં ઘણા પોપટો ઉડતા જોવા મળે છે। શિકારીએ પોપટને પકડવા માટે જાળ પાથર્યો છે। થોડા પોપટ જાળમાં ફસાઈ ગયા છે। ખેતરમાં એક ઉંદર પણ દોડતો દેખાય છે। પોપટ જાળમાંથી છૂટવા પ્રયત્ન કરી રહ્યા છે। શિકારી પોપટને પકડવા માટે છુપાઈને ઊભો છે। ખેતરની આજુબાજુ હરિયાળી દેખાય છે। પાના નંબર 9 ચિત્ર આધારિત લેખન। ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો લખો। ગામમાં લોકો ભેગા થઈને ન્યાય કરી રહ્યા છે। એક મોટો વાંદરો રોટલો લઈ બેઠો છે। બિલાડીઓ રોટલા માટે ઝઘડો કરે છે। ન્યાય માટે તાજવા લાવવામાં આવ્યા છે। વાંદરો તાજવામાં રોટલો તોડી રહ્યો છે। ગામના લોકો ન્યાય જોઈને ખુશ થયા છે। વાંદરે બિલાડીઓને રોટલા સમાન રીતે વહેંચી આપ્યો છે।